તો હવે વાત વાળીનાથમાં શિવધામની। મહેસાણાના વિસનગરમાં તરફ વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। દર્શને આવતા ભક્તો માટે ચાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। શુદ્ધ દૂધની પાણીના જળની જેમ ચાના નળ ગોઠવાયા છે। રોજના 3500 લીટર દૂધની 1.5 લાખ લોકોને ચા અપાય છે। બે સ્ટોલ પર કુલ 704 લીટર દૂધની 3 લાખ લોકો ચા પીવે છે। પાણીના નળની જેમ નળમાંથી જ ચા મળે તેવા 50 નળ ગોઠવાયા છે। તરફ વાળીનાથમાં 15,000 યજમાનો અને 1100 બ્રાહ્મણોએ મહાયજ્ઞ કર્યો। તરફ વાળીનાથ મહાદેવ ધામ ખાતે મહાયજ્ઞ ચાલી રહ્યો છે। આ તિરુદ્ર મહાયજ્ઞમાં 15,000 યજમાનોએ આહુતિ આપી 51 લાખ આહુતિ આપી અતિરુદ્ર મહાયજ્ઞનો રેકોર્ડ બનશે। તરફ વાળીનાથમાં 1.5 લાખ રુદ્રાક્ષનું અનોખું મહાકાય શિવલિંગ ઊભું કરાયું છે। તરફ વાળીનાથ મહાદેવ ધામ ખાતે શિવલિંગનું નિર્માણ કરાયું। ઋષિકેશ, હરિદ્વાર અને નેપાળથી મંગાવાયા છે આ રુદ્રાક્ષ। મહોત્સવ બાદ સેવકોને પ્રસાદ રૂપે અપાશે રુદ્રાક્ષની ભેટ। મહેસાણાના તરફ વાળીનાથ ધામ ખાતે રોજ લાખો ભક્તોનો જમાવડો જોવા મળે છે। લાખો ભક્તોના પગરખા સાચવવા પડે તેવી એક કમિટી ખડેપગ કાર્યરત છે। હજારો થેલીઓ પર નંબર લગાવી સચવાય છે આ પગરખા। યજ્ઞ મંડપમાં દર્શન કરવા જતા ભક્તોના પગરખા સાચવવા સ્ટોલ સતત કાર્યરત છે। મહેસાણાના ઉમિયાધામ ઊંઝા ધામના હોદ્દેદારો તરફ વાળીનાથ પહોંચ્યા। મંત્રી સહિતના હોદ્દેદારોએ તરફ વાળીનાથ ધામની મુલાકાત લીધી। તરફ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી। તરફ વાળીનાથ મહાદેવ મંદિર ખાતે થયેલા આયોજનની પ્રશંસા કરી તો આયોજકોએ ઉમિયાધામ ઊંઝાના હોદ્દેદારોનું સન્માન કર્યું। સ્વાભાવિક રીતે જોઈએ તો કોઈ પણ જ્ઞાતિ સમાજ પોતાનો મહોત્સવ ઉજવતો હોય છે ત્યારે એની ફલશ્રુતિની અંદર એક મોટી સંગઠનની તાકાત હોય છે। સંગઠનની શક્તિથી આવા ઉત્સવો ઉજવાતા હોય છે। ઉત્સવો દ્વારા સમાજ સંગઠિત થતો હોય છે। આવનારી નવી પેઢીને એક ધાર્મિક સંકેતો મળતા હોય છે। નવી પેઢી પણ ધાર્મિકતાથી જોડાતી હોય છે। મહેસાણામાં આજે વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠાનો 6થો દિવસ છે। વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। વાળીનાથ ધામ ગુજરાતભરના રબારી સમાજના લોકો પહોંચ્યા। મંદિરમાં ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ। 7 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે 6થા દિવસે વિવિધ કાર્યક્રમો રહેશે। સવારે 9 થી 1 દરમિયાન શિવકથાનું આયોજન કરાયું છે તો બપોરે 2 થી 4 દાતાઓનું સન્માન કરાશે। જ્યારે બપોરે 4 થી 6 ધર્મસભા યોજાશે અને સાંજે 6 વાગે બાદ ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। તો વાળીનાથ ધામથી મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે। સીધા જઈશું વાળીનાથ ધામ। દીપિકા, વાળીનાથ ધામમાં અત્યારે કેવો માહોલ છે, કેવી તૈયારીઓ ત્યાં થઈ રહી છે, ભક્તો શું કહી રહ્યા છે? વાળીનાથ ધામ મહાદેવ ખાતે અત્યારે યજ્ઞ ચાલી રહ્યું છે। અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વિસનગરના તરફ ખાતેથી કે જ્યાં લાખો ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે અને પધારી રહ્યા છે। દીપિકા જોડાઈ ગયા છે। દીપિકા, હાલ ત્યાં કેવો માહોલ, ભક્તોનો કેવો ઉત્સાહ? મિત્તલ, ગુજરાતમાંથી ભવ્ય બીજા ક્રમનું ખાસ કરીને આ મંદિર અને આ મંદિરમાં જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનું આયોજન 16 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવ છે તે યોજાઈ રહ્યો છે। અત્યારે આપ મંદિર પરિસરને જોઈ રહ્યા છો જેને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે મહાદેવ મંદિરને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું છે અને દેશભરમાંથી આ માટે ફૂલો મંગાવવામાં આવ્યા છે। સુંદર રીતે મંદિર તો શણગારવામાં આવ્યું છે પરંતુ તેની સાથે મંદિરની વિશેષતા જો વાત કરીએ તો 1.45 લાખ ઘન
ફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બંસી પહાડના પથ્થરથી નાગર શૈલીમાં મંદિરને નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો ગુલાબી પથ્થર વડે જે મંદિર છે તે મંદિર બનાવવામાં આવ્યું છે ને મંદિરનું નિર્માણ 10 વર્ષથી શરૂ કરવામાં આવ્યું હતું. એટલે રબારી સમાજ માટે એક મહત્વની વાત એ છે કે આસ્થાનું કેન્દ્ર છે વાળીનાથ મહાદેવ મંદિર તે ઊભું થઈ રહ્યું છે અને સોમનાથની બરોબર લગભગ આ મંદિર છે તે મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આપ દૂરથી દર્શન કરી શકો તે પ્રકારે આપ જોઈ શકો છો કે જ્યાં મહાદેવ બિરાજમાન છે. શિવલિંગ અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી અહીં આવવાના છે, ગુજરાત આવવાના છે, તો તેને લઈને પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. મંદિરમાં ખાસ કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંથી જ ઊભા કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોતરણી પર ભવ્યાતિ ભવ્ય છે અને આયોજન જે પ્રકારે છે, અત્યારે હું મંદિર પરિસરમાં છું. મંદિર પરિસરથી આપને ખાસ કરીને લાલ જાજમ જ્યાં પાથરી છે, જ્યાંથી વડાપ્રધાન અહીં આવશે અને મંદિરમાં તેઓ અંદર જશે તો તે પ્રકારની તમામ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. માનવ મહેરામણ ઉમટ્યું છે અને લાખો લોકો ખાસ કરીને મંદિરમાં દર્શન માટે અહીં આવી રહ્યા છે. દૂરથી જાણે કે દર્શન કરી શકાય અને મહાદેવના દર્શન થઈ ગયા તેવો અનુભૂતિ અહીં લોકોને થઈ રહી છે. લૌકિક એવા માહોલ વચ્ચે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર તમામ મહિલાઓ છે તેઓ અહીં દૂરથી દર્શન કરીને બે હાથ જોડીને બસ મહાદેવના દર્શન કરી લીધા હોય તેવા અનુભવથી સાથે તેઓ આગળ વધી રહ્યા છે. મારી સાથે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો મારો પ્રાર્થના રહેશે. શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો આપ? ललित यादव, जयपुर से. जयपुर से. क्या कहेंगे इस मंदिर के बारे में? आप थोड़ा यहाँ पे आ जाइए और मुझे बताइए क्या कहेंगे इस मंदिर के बारे में? मैडम, मैंने ऐसा मंदिर अब तक मेरी लाइफ में नहीं देखा. अच्छा. मतलब अयोध्या भी यूँ लगता है जैसे अयोध्या से तेज है. हाँ. मैं कल से आया हूँ हाँ. और जो भीड़ देखी मैंने यहाँ पे, जो पब्लिक देखी है, जो भावना देखी है, हाँ. मतलब हिंदुत्व की इतनी भावना है, पूछो मत आप. अच्छा. सब भोलेनाथ कृपा है. आपकी ड्यूटी यहाँ पे है? हाँ, ड्यूटी है. अच्छा. हम संत लोगों को भोजन का ड्यूटी हमारा. अच्छा. हम लोग जयपुर से हैं. અચ્છા, તો જેને જે સેવા મળી તેણે તે અપનાવી લીધી અને તેની સાથે તમામ સેવાર્થીઓ છે તેઓ પણ અહીં દર્શન કરવા આવી રહ્યા છે. આવતીકાલે જ્યારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે, વડાપ્રધાન શ્રી તેઓ ઉપસ્થિત રહેશે, ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરને અલગ અલગ ફૂલોથી, પારિજાતના ફૂલો હોય કે પછી ઓર્ચિડ હોય, તમામ પ્રકારના ફૂલો દેશભરમાંથી જે મંગાવવામાં આવ્યા છે તેનાથી મંદિરને શણગારવામાં આવી રહ્યું છે. મિત્તલ. બિલકુલ દીપિકાની આ સાથે કહી શકાય કે ચાના નળ મૂકવામાં આવ્યા છે પગરખા માટે, ભક્તોના પગરખા માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તૈયારીઓ અનેક કરવામાં આવી છે અને બીજી તરફ પીએમ મોદીને આવકારવા માટે પણ તમામ તૈયારીઓ થઈ રહી છે. અત્યારે મંદિરમાં માત્ર પોલીસ છાવણીમાં જાણે કે મંદિર ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હું ફરી એકવાર એ દ્રશ્યો બતાવી દઈશ કે જ્યાંથી ભક્તો છે તેઓ પાસ ઓન થઈ રહ્યા છે. એટલે અહીંથી તેઓ આવશે. મેઇન ગેટથી આપ જોઈ રહ્યા છો આ મુખ્ય દ્વાર છે અને મુખ્ય દ્વારથી તેઓ આગળ વધી રહ્યા છે. તેમને લાઇન દ્વારા ખાસ કરીને અહીંથી આગળ વધવા માટે દૂરથી દર્શન કરીને તેઓ જઈ રહ્યા છે. યજ્ઞશાળા છે તે પણ અહીં રાખવામાં આવી છે. અત્યારે સવારે 9 થી 1 જે આપ ડોમ જોઈ રહ્યા છો ત્યાં ખાસ કરીને શિવ કથા છે તે શિવ કથા કરવામાં આવી રહી છે. 4 થી 6 દરમિયાન જે દાતાઓ છે, દાતાઓનું સન્માન છે તે કરવામાં આવશે. અહીં આપ અમારી જમણી તરફ આપ જોઈ રહ્યા છો મંદિરમાં સૌથી વધારે લોકો છે તેઓ દર્શન કરી રહ્યા છે અને દર્શન કરીને તેઓ ખાસ કરીને ભગવાનની અનુભૂતિ અને ભગવાનનું જ્યારે મંદિર અહીં બનવા જઈ રહ્યું છે, નિર્માણ થઈ ગયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે તેને લઈને પણ તમામ લોકોની જે મનોભાવના છે તે મનોભાવના જોવા મળી રહી છે. લોકો છે સાફ સફાઈમાં પણ અહીં મંદિરમાં અત્યારે હું છું એટલે સાફ સફાઈમાં પણ લોકો જે પોતાની જેને જે સેવા મળી એ સેવા તેમણે અપનાવી લીધી અને તેની સાથે મંદિરની સેવા સાથે તેમણે પોતાનો જે ભાવ છે તે જોડી દીધો છે. મિત્તલ. બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. તો અત્યારે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તરબ ખાતેના, વાળીનાથ ધામ ખાતેના, કે જ્યાં અત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોજના લાખો ભક્તો અત્યારે મુલાકાત લઈ રહ્યા છે મંદિરની. ગુજરાતભરના રબારી સમાજના લોકો અત્યારે મંદિર ખાતે પહોંચ્યા છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.